પહેલગામ હુમલા બાદ જાણે સરકારને અચાનક ભાન સુદ્ધા થઈ હોય તેવું લાગ્યું અને અચાનક નિર્ણય કરાયો પાકિસ્તાનીઓને ભારત છોડવાનો। અને એ પછી જાણે ગુજરાતના સત્તાધીશોને પણ ક્યાંક એવું થયું કે આપણે ત્યાં તો પાકિસ્તાનીઓ તો રહે જ છે, પણ એની સાથે ગેરકાયદે બાંગ્લાદેશીઓ પણ રહે છે અને મુહિમ ઉપાડી આ તમામને ઘર ભેગા કરવાની, જેમાં હજારો બાંગ્લાદેશીઓને ગુજરાતના વિવિધ શહેરોમાંથી બહાર કાઢવામાં આવ્યા। અને આજે સામે આવ્યું કે અમદાવાદમાં ઇતિહાસનું સૌથી મોટું બુલડોઝર ચાલી રહ્યું છે અને એ પણ ચંડોળા તળાવની પાસે। અને હવે મિની બાંગ્લાદેશ સાફ થઈ રહ્યું છે, પણ આ મિની બાંગ્લાદેશ ઊભું કોણે કર્યું અને તેની પાછળ કોનો હાથ છે અને બાંગ્લાદેશીઓ ચંડોળા તળાવની આજુબાજુ કઈ રીતે વસવા લાગ્યા અને તેને કોણ આશરો આપતું હતું તેની વાત કરીએ આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। અમદાવાદમાં શાહ આલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે પંકાયેલો છે। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈ હાલ પોલીસ બાંગ્લાદેશીઓને શોધીને રિપોર્ટ કરવા લાગી છે અને જ્યારે આજે બુલડોઝર ચાલી રહ્યું હતું ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ, કારણ કે પોલીસને અહીં 2012માં ફેલાયેલું એક આલિશાન ફાર્મ હાઉસ દેખાયું અને પોલીસને જાણવા મળ્યું કે આલિશાન ફાર્મ હાઉસ લલ્લુ બિહારી નામના શખ્સનું છે। બાંગ્લાદેશથી જ્યારે કોઈ ગેરકાયદે અમદાવાદ આવે તો તેને કહેવામાં આવતું હતું કે બિહારી તુમારા કામ કર દેગા, અને બિહારી એટલે આ લલ્લુ બિહારી। અનેક બાંગ્લાદેશીઓને પનાહ આપતા લલ્લુના સામ્રાજ્ય પર આજે સરકારનું બુલડોઝર પણ ફરી વળ્યું છે। આ લાલુ પઠાણ ઉર્ફે લલ્લુ બિહારી મૂળ અજમેરનો રહેવાસી છે। તે 2 દાયકા પહેલા અમદાવાદ આવ્યો અને તેણે ચંડોળા વિસ્તારમાં પોતાનો વસવાટ શરૂ કર્યો। તેણે ધીમે ધીમે અલગ અલગ લોકો સાથે મળીને ચંડોળા તળાવમાં થતા ગેરકાયદે રહેઠાણ પર કઈ રીતે કબજો જમાવો અને પોતાનું સામ્રાજ્ય કઈ રીતે ઊભું કરવું તેમણે તેની શરૂઆત કરી અને પછી ચંડોળાના પૂર્વ ભાગમાં ધીમે ધીમે દબાણ કરવાનું શરૂ કર્યું। શરૂઆતમાં લલ્લુ બિહારી અહીંયા ગેરકાયદે રહેતા લોકોને પોતાનો ટાર્ગેટ બનાવી અને તેમને ચંડોળા તળાવની આજુબાજુ રૂમ અને ગોડાઉન આપવાનું શરૂ કર્યું। પહેલા કાચા શેડ ઊભા કર્યા અને તેમાંથી તેને રોકડી કરવાનું શરૂ કર્યું। અહીંયા સૌથી વધુ બાંગ્લાદેશીઓ આવતા હતા એટલે તેમાંથી તેને રૂપિયા મળશે તેવું નક્કી કર્યું અને તેણે ચંડોળા તળાવની મોટા ભાગનો જે આસપાસનો વિસ્તાર છે તે કવર કરી લઈ અને પોતાનું આખું નાનું ગામ છે તે પણ ઊભું કરી દીધું। અહીંયા તે પાર્કિંગ, ગોડાઉન, નાના નાના રૂમ બનાવીને તેને ભાડે આપતો હતો। પછી ખબર પડી કે બાંગ્લાદેશથી અહીં મોટા પ્રમાણમાં લોકો આવે છે એટલે તેને તેના માટે અહીંના કેટલાક લોકો સાથે મળીને ગેરકાયદે ડોક્યુમેન્ટ ઊભા કરવા અને ખોટા ભાડા કરાર કરીને ભારતીય નાગરિકતા આપવા સુધીનું એક પેકેજ તૈયાર કરી નાખ્યું। આમાંથી તે અત્યાર સુધી અંદાજે 10 થી 12 લાખ રૂપિયા મહિને કમાતો હતો। આ ધંધામાં તે એકલો નહીં પણ તેની સાથે બીજા લોકો પણ સામેલ છે અને બાદમાં તેના દીકરાને પણ તેણે આ જ કામમાં સામેલ કરી લીધો। હાલ તેની સામે પણ અમદાવાદમાં ફરિયાદ નોંધવામાં આવી છે। પણ જ્યારે આ ગેરકાયદે બાંગ્લાદેશીઓ આ રીતે અનેક જિલ્લામાં રહેતા હતા તો સવાલ પોલીસ ઉપર પણ થાય છે કે શું જે તે વિસ્તારની પોલીસને નહીં ખબર હોય કે આ લોકો કોણ છે અને ક્યાંથી આવ્યા છે અને શું કામ કરે છે। વર્ષોથી આ ચંડોળા તળાવ બાંગ્લાદેશીઓની વસાહત માટે પંકાયેલો છે તો પછી તંત્રએ અત્યાર સુધી કેમ કોઈ કાર્યવાહી ન કરી અને અચાનક રાતોરાત આ બાંગ્લાદેશીઓ કેમ પોલીસને મળી આવ્યા? ખેર, આ તો હવે સરકાર અને તંત્રની કામગીરી છે। સરકારને અને તંત્રને કંઈક લાગ્યું હશે એટલે આ કાર્યવાહી કરી છે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।